માની લો ત્યાં ઉદ્ભવ થયો, બરાબર. આ નૃત્ય કલા પ્રચલિત ક્યાં બની? તાંજોરમાં, તમિલનાડુના. ભરત મુનિએ રચેલા નાટ્યશાસ્ત્ર અને નંદિકેશ્વર રચિત અભિનવ દર્પણ જે હતું, આ બંને ગ્રંથો ભરતનાટ્યમની અંદર આધાર સ્ત્રોત છે. પાયારૂપી પથ્થર છે, આધારસ્તંભ છે, એના પાયા ઉપર રચાણું છે. કયા બે? ભરત મુનિએ બે ગ્રંથો લખ્યા, યાદ રાખજો, એક નાટ્યશાસ્ત્ર અને બીજું નંદિકેશ્વર. અને એ અભિનવ દર્પણ, બરાબર, ભરત મુનિએ નાટ્યશાસ્ત્ર રચ્યું, નંદિકેશ્વર રચિત અભિનવ દર્પણ, આ બંને ગ્રંથો ભરતનાટ્યમ માટે પાયાના પથ્થર સાબિત થયા. એ આધાર સ્ત્રોત બન્યા, આધારશિલા બન્યા. આ યાદ રહી જવું જોઈએ. ત્યાર પછી કોણે ઉત્તેજન આપ્યું? આ કળાને ટકાવી તો પડે ને. તો ટકાવવા માટે કોણે પ્રયત્ન કર્યા અને કોણે પ્રયત્ન કર્યા એના નામ પણ આપણને ખબર હોવી જોઈએ. એ છે મૃણાલિની સારાભાઈ, બહુ જાણીતા